એક દિવસ ધર્મ રાજા પોતે બેઠા છે અને એવા સમયે એને એમ થયું કે હમણાં કઈ દ્વારકાના સમાચાર નથી. ઘણો સમય થયો એટલે અર્જુનજીને બોલાવીને કહે કે હે અર્જુનજી, તમે એક આટો દ્વારકા જઈ આવો અને ભગવાનના સમાચાર લઈ અને 6 મહિને તમે પાછા આવજો. મને ઘણા સમયથી ક્યાંય ગમતું નથી. લાગે છે કે દ્વારકાની અંદર બધા ક્ષેમ કુશળ તો હશે ને. એટલે અર્જુનજીને રથ લઈને મોકલીને કહે કે ભાઈ 6 મહિનાથી મોડું ના કરીશ. અર્જુનજી જાય છે. ઘણો સમય થયો, 6 મહિના વીતવા છતાં પણ અર્જુનજી આવ્યા નહીં. એટલે ધર્મરાજાને ચિંતા થઈ, અરે હજી અર્જુન કેમ નહીં આવ્યો હોય. પોતાના ભાઈ ભીમને બોલાવીને કહે કે હે ભીમ, મને હમણાં ક્યાંય ગમતું નથી. જ્યારે હું ઠાકોરજીની આગળ જાઉં ને તો મૂર્તિની અંદર મને નિસ્તેજ મૂર્તિ દેખાણી, જાણે એનું કઈ તેજ હરાઈ ગયું હોય. અરે ભાઈ, હું ગૌશાળામાં ગયો ને તો આજે ગાયોના આંખોમાંથી મેં અશ્રુની ધારા જોઈ. મને તો એવું લાગે કે કઈ અમંગલ તો નથી થવાનું ને. અરે અર્જુન ગયો, હજી સુધી કઈ દ્વારકાથી પાછો નથી આવ્યો. ભગવાન કેમ હશે, એમનો પરિવાર કેમ હશે? જે આવી ચિંતા કરે એવા સમય અર્જુનજી આવે છે અને અર્જુનજીનો રથ કોઈ હારેલો યોદ્ધો આવતો હોય એવી રીતે રથની અંદર અર્જુનજી આરૂઢ થઈ. ઘોડાની લગામ પણ પોતાના હાથની અંદર નથી અને એક ઘોડો આમ જાય, એક ઘોડો ઓલી દિશામાં જાય. લથડતો અર્જુનજીનો રથ નજીક આવે અને જેવા અર્જુનજીને આવતા જોયા એટલે ભીમ અને ધર્મરાજા એની નિકટ આવે છે અને અર્જુનજીને કહે કે હે અર્જુન, તું કંઈક બોલતો ખરો? તને ભાઈ શું થયું? ત્યારે અર્જુન કંઈ બોલતો નથી. બોલવું ઘણું, પણ કોઈ શબ્દ આખું ગળું એનું રૂંધાવા લાગ્યું. અરે રે, હવે હું આ ધર્મરાજાને શું કહું? બહુ કીધું ત્યારે અર્જુનજી કહે કે હે ધર્મરાજ, શું કહું? તમે જેની કુશળતા પૂછો છો એમાંથી અત્યારે દ્વારકામાં કોઈ નથી. ભગવાને બ્રાહ્મણના શ્રાપને નિમિત્ત બનાવી અને પોતાનું લીલા કાર્ય સંકેલી અને પોતાના લોકમાં ગયા. મહારાજ, આખી દ્વારકા અંદરો અંદર યાદવોનું યાદવા સ્થળી થઈ મહારાજ. અને યાદવ કુળની અંદર મહારાજ કોઈ નથી બચ્યું. દ્વારકા એ સમુદ્રની અંદર મહારાજ ડૂબી ગઈ છે. અને આ જ સમાચાર સાંભળ્યા એટલે એકદમ પાંડવો રડવા લાગ્યા. અરે ભગવાન હતા એ તો આપણું સર્વસ્વ હતું અને હવે ભગવાન ગયા એટલે આપણું બધું ગયું. અર્જુનજી કહે કે મહારાજ શું કહું? હું રસ્તામાં આવતો ને એટલે મને કાબાએ લૂંટ્યો. અત્યાર સુધી મને એમ હતું કે હું મારા સામર્થ્યતાથી હું આ યુદ્ધ જીત્યો. મને મારા પરાક્રમ ઉપર અભિમાન હતું કે હું ગાંડીવ, હું બાણાવળી, હું યોદ્ધો. પણ મને તો એવું લાગે કે કૃષ્ણ ગઈ ને એટલે એ તો મારી આત્મા ગઈ મહારાજ. કૃષ્ણ ગયું એટલે મારું સર્વસ્વ ગયું મહારાજ. આ જે કાંઈ આપણે વિજયને પ્રાપ્ત કર્યો, જે કાંઈ આપણે યશને પ્રાપ્ત કર્યો એ આપણી શક્તિથી નહીં પણ આ ભગવાનની કૃપાથી આપણે આ યશ, વિજય અને આ સત્તાને મહારાજ પ્રાપ્ત કરી. મહારાજ, હવે આ ધરા ઉપર ન રહેવાય. ભગવાન ગયા એટલે આપણું સર્વસ્વ ગયું. મહારાજ શું કહું? રસ્તામાં મને કાબાએ લૂંટ્યો. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ્ય અને વહી બાણ. એ જ અર્જુનજી કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યાં ગાંડીવનો ટંકાર કરે ને ધનુષ્યનો, ત્યાં અડધા યોદ્ધાઓ તો એમને લડ્યા વિના જતા રહે મહારાજ. એ અર્જુનજી. પણ આજે અર્જુનને એક સામાન્ય સાધારણ વ્યક્તિઓએ અર્જુનને લૂંટી લીધો. સમય પૂરો થયો.
અને જ્યાં કુંતાજીએ ભગવાન સ્વધામ ગયાને સમાચાર મળ્યા, એક ક્ષણે કુંતાજીએ પોતાના શરીરમાંથી પ્રાણ ત્યાગી દીધો. મહારાજ, આટલો પ્રેમ છે પ્રભુ પ્રત્યેનો. પાંડવો દુઃખી થયા કે હવે શું કરવું. અને એ સમયે યુધિષ્ઠિરે કીધું કે આપણે હવે ઉત્તર તરફ પ્રયાણ કરીએ. અને હિમાલય તરફ પાંડવો જવા માટે તૈયાર થાય છે. પોતાના પુત્ર પરીક્ષિતને બોલાવી અને રાજ્યની ધરા એમને સોંપે છે કે આપણી પરંપરાને, આપણા સંસ્કારોને, આપણી સભ્યતાને એ પરીક્ષિત તું જીવંત રાખજે. પાંડવોએ આશીર્વાદ આપી અને પાંડવો એમ કહેવાય કે ધીરે ધીરે ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું છે. પાંડવો આ ધરા ઉપર રહ્યા ત્યાં સુધી અનેક યજ્ઞો કર્યા છે, અનેક શિવાલયો, અનેક જગ્યાએ વેદ, સંસ્કૃતિ, ધર્મના અને સમાજના ઉપયોગી અનેક એવા લોકહિતના કાર્યો કર્યા. ભગવાન બદ્રી વિશાળની પણ પાંડવોએ પૂજા કરી છે બદ્રિકાશ્રમની અંદર. અને આપણે અત્યારે જે બેઠા છીએ એ ઉત્તરાખંડ, આ ઉત્તરની ભૂમિ તરફ આપણે પણ છીએ. આ હરિદ્વાર એટલે હરિનું જે દ્વાર છે, હરિનું જે ક્ષેત્ર છે, આ પ્રવેશ કરવા માટેનું કેન્દ્ર સ્થાન છે. અહીંથી જ પાંડવો નીકળ્યા હતા અને ધીરે 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 બદ્રિકાશ્રમ સુધી પાંડવો જાય છે. ભગવાન બદ્રી વિશાળની પૂજા કરી છે. પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગા બહુત નિર્મળ શ્રી બદ્રીનાથ વિશંબરમ. એવા ભગવાન બદ્રી વિશાળની પૂજા કરી, પાંડુકેશ્વર મહાદેવની સ્થાપના કરી. આગળ આગળ હિમાલય તરફ પ્રયાણ કર્યું. પહેલા દ્રૌપદીનો દેહ વિલીન થઈ જાય છે, પછી અર્જુન, સહદેવ, નકુલ, છેલ્લે ભીમ, કેવલ ખાલી ધર્મ રાજા એક જ બસે છે અને સ્વર્ગની તરફ પ્રયાણ કરે. એવા સમયે એક કાળો કૂતરો પણ એમ કહેવાય કે ધર્મરાજાની સાથે સાથે જાય છે. અને જ્યાં સ્વર્ગનું દ્વાર આવ્યું ત્યાં યુધિષ્ઠિર ઉભા રહ્યા અને કીધું કે હવે મને પ્રવેશ આપો. ત્યારે કીધું કે આ કૂતરો તમારી સાથે છે મહારાજ, અમે તમને પ્રવેશ આપીએ પણ આ તમારી સાથે છે ને એને ન પ્રવેશ આપીએ. ત્યારે યુધિષ્ઠિરે કીધું કે અત્યાર સુધી મારી જે સાથે ચાલ્યો છે, પહેલા તો તમે એમને પ્રવેશ આપો, પછી જ હું સ્વર્ગની અંદર આવીશ. અને ભગવાને એ યમનું સ્વરૂપ હતું. એને એમ થયું કે ધર્મ રાજાની પરીક્ષા લઉં. અને છેલ્લે એ યમ પ્રગટ થાય છે અને ધર્મ રાજાને સ્વર્ગની અંદર લઈ જાય છે. સ્વદેહે યુધિષ્ઠિર એક જ પોતે સ્વર્ગની અંદર પહોંચે છે. આ સ્વર્ગારોહણની જે કથા છે પાંડવોની, એનો વિસ્તાર પૂર્વક આમાં વર્ણવવામાં આવ્યો છે.